જશોદાનગરથી હાથીજન સર્કલ તરફ જતા ટ્રાફિકથી ધમધમતા રોડ પર દેશી દારૂની નદી વહી. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે શહેરના રામોલ વિસ્તારમાં જશોદાનગરથી હાથીજન સર્કલ તરફ જતા રોડ પર એક આઈસર ટ્રકમાંથી દેશી દારૂના થેલા રોડ પર પડી જતા દારૂની પોટલીઓ રસ્તા પર વેરવિખેર થઈ ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર આઈસર ટ્રકમાં ડીઝલની ટેન્કની ઉપરના ભાગે લોખંડના પતરાનું એક ખાસ ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. આ પેટીમાં દેશી દારૂના પ્લાસ્ટિકના થેલા ભરીને હેરાફેરી કરવામાં આવી રહી હતી. ત્યારે મુસાફરી દરમિયાન આ પેટીમાંથી 2 થી 3 થેલા અચાનક રોડ પર પડી જતા થેલા ફાટી જવાથી દારૂની પોટલીઓ રોડ પર વિખરાઈ ગઈ હતી અને દારૂની તીવ્ર વાસ ફેલાતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અચંબામાં પડી ગયા હતા. દેશી દારૂની પોટલીઓ રોડ પર પડતા ટ્રાફિક અને સામાન્ય નાગરિકોની અવરજવર વચ્ચે રોડ પર દારૂની નદીઓ વહેવા લાગી હતી અને દારૂની પોટલીઓ રસ્તા પર પથરાઈ ગઈ હતી. વટવા જીઆઈડીસી પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતા ટ્રકમાંથી વધુ 2 દારૂના થેલા મળી આવ્યા હતા. જેને પગલે પોલીસે સાદિક મિયા મલેક અને ગણપતભાઈ તરપદા નામના આરોપીને ઝડપી લીધા છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે ખેડાના ચલાલી ગામમાં રહેતા કનુભાઈ તરપદાએ દેશી દારૂ ભરી આપ્યો હતો અને અસારવા વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ પાસે રહેતા ધર્મેશભાઈને જથ્થો મંગાવ્યો હતો. જય હિન્દ, જય ભારત.